જો મિત્રો આપણે પાયાનું ખાતર નાખી અને હવે મસ્ત સમારમાં બેસીને કલટી મારી દીધી. જો કેટલું ખેતર મસ્ત રાયડાનું અમે તૈયાર કર્યું છે. આ મારા ભાઈ જે હતા એમનું સમારમાં બેહાર્યા અને મસ્ત ખેતર તૈયાર થઈ ગયું છે. હવે કાલે આ પ્રમ દિવસે પાળીઓ કરવા માટે રાયડાની આવીશું અને એના પછી પાળીઓની અંદર રાયડો પૂંખવાનો થશે. પણ ખાસ મિત્રો જોવાનું એ કે લોકો કહેતા હોય ને કે તેલના ભાવ વધી ગયા. પણ મિત્રો ખબર નથી કે જે સિટીમાં રહેતા એમને કે અહીં જે ખેડૂતો રહે એમનું તેલ પડી જતું હોય તારા રાયડો તૈયાર થતો હોય. હજુ તો આ એક કલટી મારી એના પછી ફરીથી પાળીઓ કરીશું, એના પછી રાયડો પૂંખીશું, પાછા પાઈશું તારું 120 દિવસ યા 150 દિવસની અંદર અમારા જોડે રાયડો આવે. એ વરસાદ કોઈ હવામાન ખરાબ આવે તો આવા બધું ઘણી બધા પ્રોબ્લેમો અમારા ખેડૂતોને થતા હોય. એટલે મિત્રો જય શ્રી રામ.